नमस्कार, मैं करिश्मा मानी आप सभी दर्शकों का इनक्रेडिबल न्यूज में हार्दिक स्वागत करती हूँ। મારું નામ યશ કિરીટકુમાર પોટા. હું વર્ષ 2026 પ્રમુખ પદ માટે અંજાર બાર એસોસિએશનની અમારી આ ચૂંટણીમાં, આમ તો ચૂંટણી શબ્દ વાપરવો મને બહુ યોગ્ય નથી લાગતો, કારણ કે અમારા બધા જ મતદારો જે છે એ સમાજના એક બુદ્ધિશાળી વર્ગનો ભાગ છે. એટલે એમ કહીએ કે અમારા આવતા વર્ષ માટેના પ્રતિનિધિત્વ કોને કરવું એની પસંદગીની આ એક પ્રક્રિયા અમારી આ ચૂંટણી છે. એ ચૂંટણીમાં હું પ્રમુખ પદ માટે દાવેદારી મેં નોંધાવેલી છે. 1 વર્ષનો સમયગાળો થોડો ટૂંકો સમયગાળો ગણાય, કારણ કે વકીલાતના કાર્યો બહુ લાંબા ગાળાના આયોજનો સાથે જોડાયેલા હોય છે. પરંતુ કોર્ટ્સ અને જુદી જુદી રેવન્યુ ઓફિસીસ તથા એવા સરકારના તંત્રો કે જ્યાં કાયદાના અમલીકરણ માટેના પ્રયાસો, પ્રક્રિયા વગેરે હોય છે, ત્યાં કોઈ પણ વાતને મૂકવા માટે બાર વતીથી પ્રતિનિધિત્વ કેવું હોવું જોઈએ, આ મારા સિનિયરોએ છેલ્લા કેટલાય વર્ષોમાં મને શીખવાડ્યું છે. એટલે આ એક પ્રક્રિયાનો જ ભાગ છે. પણ એ પ્રક્રિયામાં કેટલાક કાર્યો જે કેટલાક વર્ષથી અધૂરા રહી ગયા શબ્દ પણ યોગ્ય ના રહે, કારણ કે દરેક કમિટી પોતપોતાની રીતે પ્રયાસ કરતી હોય છે. ગયા વર્ષે હું ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યો હતો. એ દરમિયાનમાં અમારી કમિટીએ જે કાર્યો આદરેલા હતા અને અમારી પહેલાની કમિટીએ કાર્યો આદરેલા હતા એને પૂરા કરવાની મારી નેમ છે. જે પૈકીનું સર્વપ્રથમ કાર્ય ફેમિલી કોર્ટનું જે સિટિંગ અંજાર અને ગાંધીધામ વચ્ચે 24 દિવસનું આપેલું છે, એ સિટિંગમાંથી કેટલાક દિવસો માટે નામદાર ફેમિલી જજ સાહેબ અંજાર મધ્યે બેસે અને અંજારના કેસોને ન્યાય આપે, એ પ્રકારની નમ્ર રજૂઆત નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવાની રહેશે. આ ઉપરાંત પણ રેવન્યુ સાઈડમાં અને ડોક્યુમેન્ટેશનની સાઈડમાં પ્રેક્ટિસ કરતા અમારા એવા મિત્રો, અથવા તો કન્સલ્ટેશનની સાઈડમાં કે ટેક્સેશનની સાઈડમાં પ્રેક્ટિસ કરતા અમારા મિત્રો જે છે, એમની પાસેથી એવા પ્રશ્નો કે જે પડતર હોય અથવા તો નવા હોય એ જાણી અને એના માટેનું સમાધાન, એનો ઉકેલ શરૂઆત કરીએ, આ પ્રકારની મારી ઈચ્છા છે. આ ઉપરાંતમાં જે રીતે સમાજના અન્ય પ્રોફેશનલ્સ, દાખલા તરીકે CA, દાખલા તરીકે ડોક્ટર્સ, આમના પ્રોફેશનમાં એક રિવાજ છે કે કેટલાક સમયાંતરે ટ્રેનિંગના, વર્કશોપ્સના કાર્યક્રમો ઓર્ગેનાઇઝ કરવા. It is difficult for a small bar to organize such programs in a small span of time. પણ હું પ્રયાસ કરીશ કે એક ફ્રેશ એર જે છે એ આમાં લઈ આવીએ અને અમારા બારના બધા જ અમારા સિનિયર મિત્રો, જુનિયર મિત્રો, મારા હરીફ ઉમેદવાર માનનીય શ્રી નટુભા રાઠોડ પણ અમારા વડીલ જ છે અને અગાઉ 2 વખત એમનો પ્રમુખ પદનો જે અનુભવ છે, એ સિવાય પણ અમારા પ્રમુખશ્રીઓ જેમના અનુભવોનો લાભ લઈ અને આવો એક સરસ કાર્યક્રમ કેમ આયોજિત કરી શકાય અને આખા કચ્છના બારને સંકલિત કેમ કરી શકાય, આ પ્રકારનો મારો પ્રયાસ રહેશે. ટૂંકા ગાળામાં રાત થોડી ને વેશ ઝાઝા એ પ્રકારનો પ્રશ્ન હોય છે, પરંતુ એમાં પણ શું ઉપલબ્ધ અને સૌથી ઉત્તમ કરી શકાય એવો મારો પ્રયાસ રહેશે. સર, જે વકીલોને તમે વાત કરી, જે સેમિનાર્સ ઓર્ગેનાઇઝ કે ટ્રેનિંગ વર્કશોપ, એક સ્ટીપેન્ડનો મુખ્ય મુદ્દો આવે છે કે સ્ટીપેન્ડ સિનિયર દ્વારા મળવા આવતું નથી અને જુનિયર્સની આ બહુ તકલીફ આવે છે. સોર્ટ ઓફ જુનિયર ઉપર એક એક્સપ્લોઇટેશન જ ટાઈપના આવે છે કે એમને હક છે સ્ટીપેન્ડ મળવાનો અને મળતો નથી સિનિયર દ્વારા. એ બાબતે તમે શું કહેવા માંગો છો? એવું છે કે વકીલાતનો વ્યવસાય પડકારજનક જે કહેવામાં આવે છે ને, એ એટલા માટે વધારે કહેવામાં આવે છે કે એની શરૂઆત બહુ અઘરી હોય છે. બીજા વ્યવસાયોના પ્રમાણમાં વકીલાતનો વ્યવસાય એવો છે કે જ્યાં એક વકીલનો ઉમેરો ટ્રેની તરીકે કોઈ પણ ઓફિસની અંદરમાં એક કામની વહેંચણી પ્રકારનો હોય છે. ધ જુનિયર મે નોટ બ્રિંગ એની વર્ક, પણ તેમ છતાં એ જુનિયરના વેલફેર થાય એ એટલું જ જરૂરી, કારણ કે એ સ્ટેજ એવું હોય છે કે જ્યારે એ જુનિયરની કેરિયરની શરૂઆત થતી હોય, he needs to be sometimes a bread earner for his family, અથવા તો એક કોન્ટ્રીબ્યુટર હોઈ શકે છે.
સાથે સાથે એની એજ જે છે એ લગ્નની એજ થઈ ગઈ હોય છે, એટલે એ વખતે પણ આ બધા જ સમય સંજોગો એવા છે વિચ નીડ સમ મની. આફ્ટર ઓલ નોબલ પ્રોફેશન છે, પણ એની સાથે સાથે જીવનનું ગુજરાન પણ એટલું જરૂરી છે. એટલે હવે આ બાબત ઉપર કોઈ દેર ઇઝ નો સ્પેસિફિક લો કે આટલું મિનિમમ વેજ કે મિનિમમ, કારણ કે વકીલ જે છે એ એક ઉમદા વર્કર છે, ઇઝ નોટ એ વર્કમેન કે જેને કોઈ વેજ આપવામાં આવે. એટલે સ્ટાઇપેન્ડની સિચ્યુએશન હોવી જરૂરી છે. ટુ બી વેરી ઓનેસ્ટ, આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટે પણ એક જજમેન્ટમાં એવી ટકોર કરેલી છે, બીજી હાઈકોર્ટે પણ એક ટકોર કરેલી છે કે સિનિયર્સ શુડ બી પ્રોવાઇડિંગ સમ સ્ટાઇપેન્ડ ટુ ધી જુનિયર્સ. હવે ઇટ વિલ ઓલવેઝ બી ઇન કોન્સોનન્સ વિથ શું વર્ક ની પરિસ્થિતિ છે કે એ સિનિયર પોતે શું અર્ન કરી રહ્યો છે. બટ આઈ એમ વેરી ઓનેસ્ટ અબાઉટ ધીસ કે મોટાભાગના અમારા સિનિયર મિત્રો કંઈક ને કંઈક સ્ટાઇપેન્ડ પોતાની રીતે પ્રોવાઈડ કરે જ છે. એનો ગ્રાફ ઉપર નીચે હોઈ શકે છે, પણ એ હોય છે. અને એ ઉપરાંત પણ આ બાબતનો ખ્યાલ ચોક્કસ રાખવો જોઈએ. બાય ધ વે, અંજાર બારની તો એક ગ્રેસ ની પરિસ્થિતિ એવી છે કે એવરી સિનિયર હેઝ બીન વેરી જેનરસ. અમારા બધા જ સિનિયર મિત્રોમાં કેટલાક જુનિયર મિત્રો એમની સાથે 5 વર્ષથી 8 વર્ષથી 10 વર્ષથી એક જ સિનિયર પાસે હોય છે, અને એ સમયગાળામાં એમના જુદા જુદા પ્રસંગો અને જુદી જુદી જરૂરિયાતો જે છે એ પૂરી થતી જ હોય છે. સો અમારા અંજાર બારનો તો આ એક પ્રશ્ન છે. જનરલી સ્પીકિંગ, ઇટ શુડ બી ધેર એન્ડ એવરીબડી શુડ બી કેરિંગ ફોર ઇચ અધર. So first step, what will you do if you get elected as a president? ફર્સ્ટ સ્ટેપ વુડ બી ઓબ્વિયસલી જે અધૂરા કામો અમારી કમિટી શ્રી હેતલભાઈ સોનપાર ની વડપણમાં અમે ચાલતા હતા એ વખતે અમે ફેમિલી કોર્ટ માટે પ્રયાસ કરી રહ્યા હતા. ફેમિલી કોર્ટ વુડ બી ધ પ્રાયોરિટી બીકોઝ ધેટ ટચિસ ધી લોએસ્ટ સ્ટ્રેટા ઓફ ધ સોસાયટી. કારણ કે એમાં કેવું થાય છે કે અમારા ભરણ પોષણના કેસો અને આ બધા કેસો જેમાં સ્ત્રી અરજદાર હોય છે એને ગાંધીધામ સુધી ધક્કો ખાવાનો થતો હોય છે. ગાંધીધામના અમારા મિત્રો બધા કોઓપરેટિવ છે, પણ તેમ છતાં અહીંયાથી જે વકીલ મિત્ર જાય એને ઘણી અગવડ પડે. એટલે ફર્સ્ટ સ્ટેપ દેટ આઈ વુડ બી એઇમિંગ ફોર વુડ બી ટુ રિવાઇવ ધી ડિમાન્ડ ફોર એ સેપરેટ સિટિંગ એટ અંજાર.